વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં તંત્રના પાપે ઓઢવ વિસ્તાર ફરી પાણી થયું છે। મધુમાલતી આવાસમાં ભરાયા છે વરસાદી પાણી। કઠવાડા મધુમાલતી આવાસ યોજનાના જે મકાનો છે તે પાણીમાં ગરકાવ થયા છે। વરસાદના વિરામને કલાકો વીતવા છતાં પૂર્વના વિસ્તારો હજુ પણ પાણીમાં છે। લોકોની વર્ષોની સમસ્યા સામે તંત્રની બેદરકારી। કોર્પોરેશને લોકોને અવરજવર માટે ટ્રેક્ટર મૂક્યું પણ પાણીનો નિકાલ કરવાની કોઈ પણ વ્યવસ્થા હજુ સુધી જોવા નથી મળી રહી, તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કઠવાડા પાસે આવેલા જે મધુમાલતી આવાસ યોજનાના મકાનો વિસ્તારમાં છીએ અને જે પ્રકારે ગઈકાલે વરસાદ પડ્યો હતો, વરસાદ બાદની આ સ્થિતિ જે છે, કલાકો વીતી ચૂક્યા છે, પાણી હજુ પણ ઓસર્યા નથી અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આવાસ યોજનાના નીચેના જે મકાનો જે છે તે પાણીમાં ગરકાવ છે। લોકો જે છે આપ જોઈ શકો છો કે લોકોએ બીજા ત્રીજા માળે આશરો લેવાની ફરજ પડી રહી છે અને આ પહેલી વારની સમસ્યા નથી। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને લોકોએ આ રીતે હેરાન પરેશાન થવું પડે છે। ભાઈ આપણી સાથે છે, દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે। જ્યારે પાણી આવે એટલે આટલું પાણી ભરાય, બધાને બીજા ત્રીજા માળે જવું પડે, જમવાની તકલીફ પડે છે, કોઈ બાપડા નાના છોકરા સ્કૂલો જવાની તકલીફ પડે તો બધા ઉચકી લઈ જાય। આવી ટ્રેક્ટરની સુવિધા મ્યુનિસિપાલિટી કરી આલે તો અવર જવર થાય છે, બાકી તો પાણીમાં જ બધાને રહેવું પડે। લાઇટની જતી રહે, કંઈ ઠેકાણું હોતું નથી। ટ્રેક્ટરની સુવિધા કોર્પોરેશને કરી આપી, મ્યુનિસિપાલિટી કરી આલે છે, પણ તમને નથી લાગતું કે આ પ્રકારની સુવિધા કરે આપે એના કરતા પાણીના નિકાલની વ્યવસ્થા? હા, એ નિકાલની હજુ વ્યવસ્થા થઈ નહીં। ફાઇટર મૂકેલા છે પણ પાણી જેટલું બને એટલું કોશિશ કરે પણ નહીં થતું પાણી હજુ, એનું કોઈ હજુ નિકાલ આવતો નથી એટલો બધો કે નહીં લોકોને કોઈ સુવિધા કે જમવાની સુવિધા થતી નહીં હજુ એટલી બધી। કેટલા લોકો અહીંયા રહેતા હશે? બાળકો, નાના બાળકો, વૃદ્ધો બધા જ અહીંયા? એ 4,500-5,000 તો મિનિમમ હશે એટલા બાળકો। હા, બધા છોકરાઓ સ્કૂલો વાળા વધારે છોકરાઓ છે, લગભગ 200 સ્કૂલના છોકરાઓ છે નાના મોટા થઈને। પછી હા, વરસાદ આવે એટલે દર વખતે આવી રીતે સ્કૂલો પણ છોકરાઓને ના મોકલાય એવી સ્થિતિ સર્જાય? હા, દર વખતે આવું જ થાય છે। કોઈ રિક્ષાવાળા, કોઈ ટેમ્પાવાળા કોઈ અંદર આવી નથી શકતું ને અમારે દર વખતે આવી પોઝિશનમાં અમારે રહેવું પડે છે। બાળકોની સ્કૂલની પરીક્ષા હોય કે ગમે તે હોય, અઠવાડિયાની જે પરીક્ષા આવતી હોય એમાં પછી અમારે રજા રાખી દેવી પડે, છોકરા નીકળી નથી શકતા। અત્યારે હાલ મારી છોકરી બીમાર જ છે, એને તાવ ને શરદી ને ખાંસી ને એવું થઈ ગયું છે, પણ અત્યારે આવી પોઝિશનમાં અમારે કેવી રીતના લઈને જવાનું? અહીંયા કોઈ આવતું નથી ને કોઈ જઈ શકતા નથી અમે। શું કહેશો, કાયમી નિકાલ થવો જોઈએ? કાયમી નિકાલ તો આ કેટલા 17 આ રીતે થયેલું હતું, રૂપાણી સાહેબ આવી ગયા પણ કોઈ નિકાલ થતો નહીં, બધા ખાલી ફોટા પાડીને બધું કમ્પ્લીટ કરીને જાય છે, કોઈ જોવાય આવતું નથી। અમારા 12 નંબરના 13 નંબરનો રોડ। અમદાવાદમાં વરસાદી માહોલમાં ખાડા બન્યા છે જીવલેણ। પાણી ભરેલા ખાડામાં પડી જવાથી એકનું મોત નીપજ્યું। અમદાવાદના ઓઢવમાં ખાડો બન્યો છે જીવલેણ। ગઈકાલે રાત્રે પાણી ભરેલા ખાડામાં આધેડ પડ્યો હતો। મોડી રાત્રે આધેડના મૃતદેહને બહાર કઢાયો છે। બનાવમાં મનુભાઈ પંચાલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઓઢવના અંબિકાનગર શિવાનંદ પાર્ક પાસેનો બનાવ। રાત્રે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો હતો। ચોમાસામાં શહેરમાં ખાડાઓ જીવલેણ બન્યા છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓની પોલ ખોલી નાખી છે। જે રીતે વરસાદ વરસ્યો હતો અને પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। હાલ અમે ઊભા છીએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં, અંબિકાનગર પાસે શિવાનંદ પાર્ક સોસાયટી છે અને ત્યાં ગઈકાલે રાત્રે એક ઘટના બની હતી। એક વ્યક્તિ જે છે તે 2 વ્હીલર લઈને આવ્યા હતા। જો કે અહીંયા જે રીતે વરસાદ પડ્યો હતો અને અત્યારે આખો આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયો હતો। અને તો અમદાવાદની જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સમગ્ર વિસ્તાર પાણી, ખાસ કરીને પૂર્વ વિસ્તારના લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ સમગ્ર અમદાવાદમાં મનપાની કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી થઈ છે તે મોટો સવાલ। અમદાવાદના અલગ અલગ દ્રશ્યો, મધુમાલતી આવાસ, ઓઢવ, ભાઈપુરા અને ભાઈપુરાનો બીજો પણ કહી શકાય કે જે વિસ્તાર છે કે જ્યાં શાળામાં પાણી ભરાયા છે, અનેક જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસ્યા છે, પરંતુ અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી કેમ નથી કરવામાં આવતી દર વર્ષે તે મોટો સવાલ છે। આ શરૂઆતી વરસાદની પરિસ્થિતિ છે। આવનારા સમયમાં લોકોને કઈ સમસ્યાનો સામનો કરવો પડશે તે તો હવે ભગવાન ભરોસે જ લોકો છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત અને ફક્ત કાગળ પર જોવા મળી રહી છે। આ છે અમદાવાદનો વિકાસ, જે અલગ અલગ 4 દ્રશ્યોમાં
જોવા મળી રહ્યો છે કે કઈ રીતે અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી, ક્યાંક ઘરોમાં પાણી છે, ક્યાંક શાળામાં પાણી, તો ક્યાંક સોસાયટીમાં પાણી ભરાયા છે. તો નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો છે. 2 દિવસ પહેલા નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વિનાશ વેર્યો હતો. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો હતો. લોકોને ઉકળાટવાળા વાતાવરણથી રાહત મળી હતી. તો ખેડૂતોના ખેતરોમાં બિયારણ ઉગી નીકળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. रुद्रप्रयागના ઘોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો છે. અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને 7 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા છે. બસમાં લગભગ 20 લોકો સવાર હતા. હાલ હજુ પણ 10 મુસાફરો લાપતા હોવાની માહિતી સામે આવી છે. 7 મુસાફરો ગુજરાતના, 7 રાજસ્થાનના, જ્યારે 2 મહારાષ્ટ્ર અને 2 મુસાફરો મધ્યપ્રદેશના હતા. ડ્રાઈવર હરિદ્વારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો 10 મુસાફરો હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. બસમાં કુલ 20 જેટલા મુસાફરો સવાર હતા. તો મુસાફરોથી ભરેલ ટેમ્પો અલકનંદા નદીમાં ખાબક્યો.